રતનપુરા શિહોરી ખાતે પરમ પૂજ્ય સંત શ્રી સદારામ બાપા સેવા આશ્રમમાં રામાપીર બીજના દિવસે ભોજન પ્રસાદ અને ભજન સત્સંગ યોજવામાં આવ્યો। કાંકરેજ તાલુકાના રતનપુરા ગામે હાઈવે રોડ પુલના નીચે પરમ પૂજ્ય સંત શ્રી સદારામ બાપા સેવા આશ્રમ આવેલું છે, જેમાં દર વર્ષે રામાપીરની બીજ ઉજવવામાં આવે છે। ખૂબ જ સંખ્યામાં ભાવિ ભક્તો હાજર રહી રામાપીર બાપાના દર્શન કરે છે। આ પ્રસંગે ગ્રામજનો દ્વારા સુંદર આયોજન કરવામાં આવે છે। રામાપીર બીજના દિવસે ભોજન પ્રસાદનું પણ આયોજન રાખવામાં આવે છે। ભોજન પ્રસાદ સાથે ભજન કીર્તનનું પણ આયોજન કરવામાં આવે છે। સંત મહંતો, ગ્રામજનો, મહેમાનો, આજુબાજુ ગામના બાળકો ખૂબ જ સંખ્યામાં હાજર રહી ભોજન પ્રસાદ લઈ ખુશી વ્યક્ત કરે છે। સુંદર પ્રસંગનું આયોજન પરમ પૂજ્ય સંત શ્રી સદારામ બાપા સેવા આશ્રમ દ્વારા કરવામાં આવે છે। બોલો શ્રી સદારામ બાપુની જય। આજે રતનપુરા શિહોરી મુકને અમારે સદારામ બાપુનો આશ્રમ એમની સ્થાપના કરેલ છે, જોરદાર ચાલે છે। એટલે આ આશ્રમની અંદર દર બીજે શ્રાવણ સુદ બીજની આજની તારીખે મોટા પાયે ભોજન પ્રસાદ રાખેલો છે। તેમાં આખું ગામ, મોડલ સ્કૂલ, બાળકો, ભાવિ ભક્તો, આજુબાજુના ગામનો બધા જ પ્રસાદ લેવા માટે આવે છે અને ભોજન અને ભજન દિવસે રાખવામાં આવે છે, એટલે મોટી સંખ્યામાં આવે છે અને જબરદસ્ત આનંદ આવે છે। જેથી દિવસે ભજન થાય એટલે સતવાડી પણ પ્રોગ્રામ થાય અને ભજન પ્રસાદનો પ્રોગ્રામ છે। આવી રીતે અમારા ગામની અંદર આ આશ્રમની અંદર દર વર્ષે 15 થી 20 વખત આખું ગામ જમે છે, આજુબાજુના મહેમાનો જમે છે અને પ્રગતિના પંથે આશ્રમ છે। આશ્રમનો કેટલો બધો સુધારો થયો છે, જે સદારામ બાપુની કૃપા, જીવનદાસ કરની કૃપા અને આજના સેવા આશ્રમ ચલાવનારા જયંતિરામ ભગત એમની સેવા થકી આ કાર્યક્રમ થઈ રહ્યો છે। જે આપ સર્વેને જાણ સારું કે અમારે સદારામ બાપુની અસીમ કૃપા છે કે આજે આશ્રમ પ્રગતિના પંથે જઈ રહ્યો છે। આ આશ્રમ સદારામ બાપાના નિર્માણ થયેલો છે। આમાં ભાવિ ભક્તો ઘણા બધા આવે છે, દર્દી ઉજવાય છે અને ગુરુ પૂનમ પણ ઉજવાય છે સારી રીતે। બધા ગામના ભાઈઓ પણ ખૂબ સેવા કરે છે। તો સદારામ બાપાની જય। ગોવિંદ ચૌધરીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કાંકરેજ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।